ઉના શહેર મુકામે સમસ્ત કોરી સમાજ અને કોરી સેના દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં મંચ ઉપર બિરાજમાન આપણા સૌના વડીલ મોરંબી અને સમાજના ભીષ્મ પિતામાં જેને કહી શકાય એવા ગુજરાત રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી મારા બાપુજી ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી, કોરી સેના ગુજરાતના અને અખિલ ભારતીય કોરી સમાજના પ્રમુખ અને રાજુલા જાફરાબાદના ધારાસભ્ય અને મારા બાપુજી સમાન એવા મારા કાકા ભાઈ શ્રી હીરાભાઈ સોલંકી, અહીંયાના સમાજના જૂના આગેવાન એવા ભાઈ શ્રી રામભાઈ વાળા, અમારા જમાઈ ભાઈ શ્રી મનોજકુમાર, જીતેશકુમાર, ચેતનકુમાર, મહેકકુમાર, આપણા સૌના વડીલ મોરંબી અને ઉના અને ગીરગદરામાં સમસ્ત સનાતન ધર્મની જેમ વ્યાપ વધાઈ રહી હોય એવા આપણા વડીલ મોરંબી હરકાન દાદા, ભાઈ શ્રી નવનીતભાઈ, બ્રહ્મસેનાના પ્રમુખ ભાઈ શ્રી ભાવેશભાઈ રાજ્યગુરુ, મારી સાથે પધારેલ ભાવનગર જિલ્લા કોરી સેનાના યુવા પ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી, શિહોર અખિલ ભારતીય કોરી સમાજના મહામંત્રી ભાઈ શ્રી રવિભાઈ બારૈયા, સમસ્ત સમાજની અને આગેવાનોની સમગ્ર ટીમ, અમારા રમેશભાઈ જોડિયા, શ્યામજીભાઈ, સમાજના ટ્રસ્ટી એવા બાબુભાઈ ડેડાણ, મારો નાનો ભાઈ ભાઈ શ્રી હિરેનભાઈ સોલંકી, ઉપસ્થિત મંચસ્થ ઘણા બધા મોભીઓ અને આગેવાનો છે. તમામ મંચસ્થ આગેવાનો, સામે બેસેલ મારા યુવાનો, વડીલો અને માતાઓ બહેનો, મિત્રો, સમૂહ લગ્નના અવસરમાં આજના આ રૂડા પ્રસંગમાં માતાજી અને દાદાના ચરણોમાં અને મારા પૂજ્ય ગુરુ મહારાજ શ્રી અમરગીરી બાપુના ચરણોમાં આટલા જ વંદન કરીએ છીએ અને એમની પાસે હંમેશા આ તમામ યુગલો માટે આશીર્વાદ માંગુ છું કે હંમેશા એમનું જીવન સુખમય જાય, હંમેશા એમની ચડતી કરા રાખે, દીર્ઘત આયુષ્ય આપે અને સુખ શાંતિ સમૃદ્ધિ હંમેશા એમના ઘરના આંગણે અને ઘરમાં વાસ કરે. આ તકે આપણે સૌને જેવે ભેગા કર્યા છે અને આ મંચ આખું દીપાયું છે અને એકમાત્ર હું હર હંમેશા નવરાત્રિમાંય કહું છું અને જગ જાહેર મંચ ઉપરથી કહું છું કે મને ગૌરવ છે કે મારી આવી મોટી બેન છે કે હજારો સ્ત્રીને આપણે ઉદાહરણ આપી શકીએ કે આ એક નારી શક્તિ મુજબ મારા દીપાબેન છે. એક હજારો દીકરીઓને આપણે એનું ઉદાહરણ આપી શકીએ. કારણ કે મિત્રો, આ નાની મોની વાત નથી. કોઈ આવડો મોટો પ્રસંગ કરવો, ચાહે એ માતાજીના નવલા નોરતા હોય, સમૂહ લગ્નના કામો હોય કે દિવસ રાત ઘણીવાર દીકરીઓને લઈને નાના મોટા વિષયોમાં જે ચિંતા કરતા હોય આખા તાલુકા અને આ શહેરની સમાજની દીકરી તરીકે, તો હું મારી બેન શ્રી દીપાબેનને બિરદાવું છું. સાથે જ એમની સમગ્ર આખી ટીમ, અમારા મનોજકુમાર, મહેકકુમાર, અમારા બાબુભાઈ, ભાવેશભાઈ, અમારા તમામ સેનાના પ્રમુખો અને આખી સેનાની ટીમને હું બિરદાવું છું. આપ સૌએ આજે આ કાર્યક્રમ આયોજ્યો અને એના લાભાર્થે અને એના સ્વરૂપે અમે સૌ આજે એક અહીંયા મંચ ઉપર આખું આટલી ભોરી સંખ્યામાં આપણો સમાજ છે અને અહીંયા આ તકે અમે ઊભા રહી શક્યા છે. એટલે એ બદલ આપ સૌને હું ખૂબ ખૂબ આભાર પાઠવું છું, અભિનંદન પાઠવું છું. મિત્રો, સમાજના દીકરા તરીકે, કોરી સેના અને સમસ્ત કોરી સમાજના એક યુવા પ્રમુખ તરીકે મારા પછી એ ઘણા બધા વ્યક્તવ્ય આપણા વડીલ મોરંબી આપવાના છે, પણ સમાજના દીકરા તરીકે એક હંમેશા ચિંતન સમાજ આટું જે અમને અમારા મનમાં લાગ્યું છે. મિત્રો, સમાજની એકતા અને સમાજના સંગઠનની શું તાકાત હોય એ આપણે આપણા ગયા દિવસોમાં જોયું છે કે સમાજ આખો એક થાય, સમાજ ભેગો થઈ અને કોઈ પણ વિષયને હાથમાં લે તો સમાજની એકતાનું શું તાકાત અને એનું શું પરિણામ આપણે લાવી શકીએ એ આપણે જાણીએ છીએ. મિત્રો, હું સમાજના દીકરા તરીકે આપ સૌને એક મારી નમ્ર અપીલ છે
જે કોઈ રાજકીય સંગઠનોમાં આપણે જોડાયે, રાજકીય જે રીતે આપણો કદ વધે એ આપણી તકદીર અને આપણા લેખાજોખાની, આપણા કર્મની ભાષા છે. પણ મિત્રો, સમાજના દીકરા તરીકે, એક ભાઈ તરીકે હું આપ સૌને કહું છું કે જે કુળમાં આપણે જન્મ્યા હોય, જો સૌથી પહેલાં એ કુળનું ન સારું કરીએ ને તો આપણે આ કુળમાં જન્મ લીધો એ ન બરાબર કહેવાય મિત્રો. એટલે સૌ પ્રથમ પહેલાં હરેક મારા યુવાનોને, મારા વડીલોને મારી આ નમ્ર અપીલ છે, સામાજિક સંગઠનોમાં જોડાવ. સમાજમાં જેમ મેં વિચાર્યું હતું કે ભાઈ 128 તાલુકા છે, તો 128 તાલુકામાં શાખા પ્રમુખો નિમવા છે. શાખા પ્રમુખો સમાજના તમામ ધારાસભ્ય સાથે, સમાજના પદાધિકારી સાથે, સામાજિક સંગઠનો સાથે એકબીજાની હારે સંપર્ક કરી અને સમાજના નાના મોટા વિષયો, સામાજિક સંગઠનોનું કામ શું છે કે સમાજને પદભર કરવા, સમાજના નાના મોટા વિષયોને, સમાજના નાની મોટી ચિંતાને પોતાની ચિંતા સમજી અને એનું નિવારણ લાવવું. તો સમાજના યુવાનોને એક મારી નમ્ર અપીલ છે કે બને એટલા વધારે આપણે કોરી સેનામાં, સમાજના સંગઠનોમાં જોડાય અને હંમેશા એક નિર્ધારક કામો જે સમાજ માટે, હજી તો આખા તાલુકા અને આખા જિલ્લાઓમાં ક્યાંક ને ક્યાંક ઘણા બધા એવા ગામડાઓ છે જેનાથી સમાજ વિકાસથી વંચિત છે. તો એવા બધા કાર્યમાં આપણા યુવાનો જોડાય. તમને જ્યાં પણ સાથ સહકાર જોતું હોય તો અમારા અહીંયા ટાવરે દીપાબેનની ઓફિસ છે, નજીકમાં નજીક રાજુલા અમારા હીરાકાની ઓફિસ છે. આપના કોઈ પણ નાના મોટા એવા વિષયો હોય તો અમારા સુધી પહોંચતા કરજો. ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે હંમેશા અમે આ સમાજની ચિંતા કરી છે. હંમેશા સમાજના નાના મોટા વિષયોને ધ્યાનમાં રાખી અને સમાજની ઉદ્ગમ કઈ રીતે થાય, અમે સમાજને ઉપયોગી કઈ રીતે થાય, એની માટે હંમેશા અમારા પ્રયત્ન રહ્યા છે. એટલે સમાજના યુવાનોને હું કહું છું, રાજકીય સંગઠનોમાં આપણે જોડાયા છે, પણ સાથે ને સાથે સામાજિક સંગઠનો મજબૂત કરજો મારા મિત્રો. સામાજિક સંગઠન મજબૂત હશે તો જે ધારશું એ સમાજ માટે આપણે કરી શકશું. અને એની પરિભાષા આપણે આપણા ગયા દિવસોમાં જોઈ છે કે સમાજ એકત્રિત થાય, સમાજ કાંઈક વસ્તુને હાથમાં લે તો સમાજ આને કઈ રીતે પાર પાડે છે. હું ખાસ તકે આપના યુવાનોને આ મારી નમ્ર અપીલ છે, સામાજિક સંગઠનોમાં જોડાવ. વિશેષ કાંઈ નહીં કહેતા, ફરીવાર અમારા બહેન શ્રી દીપાબેનને અને એમની સમગ્ર ટીમને હું સોલંકી પરિવાર વતી ફરીવાર વંદન અને અભિનંદન પાઠવું છું કે આવા જ રૂડા કાર્યક્રમો કરતા રહો. એક ભાઈ તરીકે અમે હંમેશા તમારી હારે છે અને મારા જેવા હજારો ભાઈઓ હંમેશા આપની હારે ઊભા છે એવી માતાજી દાદા પાસે મારી પ્રાર્થના કરું છું. આપ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ. જય કોરી સમાજ.